ચારે હંસાને વિચારે માને કાંતતા ઉચ્ચારે મધુરતાને ઓરે વસી ઉદારતા નયને નિર્મળતાને જીવનમાંથી દિવ્યતા વાત્સલ્ય હૃદય લગો ગુરુને ભાવે આત્મીયજનો, ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણક અને ગુરુ ગૌતમ સ્વામીના કેવળ જ્ઞાન કલ્યાણકથી પ્રારંભ આજનું આ નૂતન વર્ષ ભગવાન મહાવીર જેમની અઘોર સાધના 12.5 વર્ષ અને 1 પખવાડિયા સુધી જેમણે કરી કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું અને એવા પરમાત્મા ગઈકાલનો દિવસ એટલે આપણી ભાષામાં જેમને આપણે આસો વદ અમાવાસ્યાનો દિવસ દિવાળી પણ શાસ્ત્રની ભાષામાં કયો દિવસ કાર્તિક વદ અમાવાસ્યાનો દિવસ કારણ કે આગમની અંદર આપણે પહેલા સુદ અને વડ પછી લઈએ પણ આગમમાં પહેલા વડ અને પછી સુદ એટલે કારતક મહિનો શરૂ થયો જેના 15 દિવસ ગયા એટલે કારતક વડ અમાવાસ્યાના દિવસે બાકી રહેલા 4 કર્મોને ખપાવી કરી પરમાત્મા નિર્વાણ પદને પ્રાપ્ત થઈ અને તે સમયે પરમાત્મા પોતાના પ્રથમ પટધર ગણધર પટધર શિષ્ય એવા ગૌતમ સ્વામી જેમને પરમાત્મા પ્રત્યે અનહદ રાગ હતો પરમાત્મા પ્રત્યેના અનુરાગના કારણે જેમનું કેવળ જ્ઞાન અટક્યું હતું એવા ગૌતમ સ્વામી ભગવાનથી દૂર થયા ભગવાન નિર્વાણ પધાર્યા એ સમાચાર મળતા ગૌતમ સ્વામી નાના બાળકની જેમ આક્રંદ કરવા લાગ્યા પણ 4 જ્ઞાનના ધણી 14 પૂર્વના અભ્યાસી એવા ગૌતમ સ્વામી ભગવાનના સાનિધ્યમાં જે ન પામી શક્યા તે ભગવાનના વિયોગમાં પામી ગયા ભગવાનનો વિયોગ થતાં જેમણે વિચાર્યું કે જો ભગવાન મારા હોત તો મને મૂકીને ગયા ન હોત અને જ્યાં આટલી જ સર્ચ લાઇટ પ્રગટી અને ત્યાં કેવળ જ્ઞાનની જ્યોત પ્રગટી ગઈ ઇન્દ્ર મહારાજા આનંદમાં આવી ગયા અને ઇન્દ્ર મહારાજાએ જાહેર કર્યું કે એક જ્યોત બુઝાઈ એક જ્યોત પ્રગટી દીવાથી દીવો જલી ગયો કેમ કે ભગવાન મહાવીરના નિર્વાણને જે મનમાં વિચારી ગૌતમ સ્વામી કેવળ જ્ઞાનને પામી ગયા એવા ભગવાન જે એમના પટધર ગૌતમ સ્વામી એમનો કેવળ જ્ઞાન કલ્યાણકનો આજનો દિવસ અને એ દિવસથી આપણે નૂતન વર્ષની શરૂઆત કરીએ છીએ તો આ નૂતન વર્ષ આપના સૌના જીવનમાં લાવે હર્ષ એક એક દિવસો વીતે અતિ સરસ અને આપના જીવનની અંદર થઈ જાય
અને જો સમ્યકને આપણે પામી ગયા તો આપણા જીવનનો બેડો પાર થઈ જાય. આજના દિવસે તમે સૌ કોઈ તમારા જીવન ડાયરીના એક પાના ઉપર એવા સરસ સત્કાર્યોના વધામણા કરો, એવા સત્કાર્યો કરો કે આપનો પ્રત્યેક દિન આનંદમય રીતે આપનું જીવન આનંદકારી કલ્યાણકારી બને. આપના એક દિવસો દિવ્ય બને, ભવ્ય બને. આપની એક મિનિટ માધુરતા ભરી રહે, એક સેકન્ડ ક્ષમતા ભરી શાંતિ ભરી રહે. આપનું જીવન જે પરમાત્માના આદર્શોને સ્વીકારી કરી અને ખૂબ જ સુંદર સારી રીતે પસાર થાય. આપણા પહેલા જૂના સમયની અંદર ચોપડા રાખતા, ચોપડા બદલી અને ચોપડામાં શું લખે? ગૌતમ સ્વામીની લબ્ધિ હોય, સારીભદ્રની વિધિ હોજો, અભય કુમારની બુદ્ધિ હોજો, કૈવાના શેઠનું સૌભાગ્ય. સારીભદ્રની રીધિ તો માંગી લીધી, અભય કુમારની બુદ્ધિ પણ માંગી લીધી, ગૌતમ સ્વામીની લબ્ધિ પણ માંગી અને કૈવાના શેઠનું સૌભાગ્ય માંગ્યું. પણ એમાં હવે આપણે આગળ વધીએ. ગૌતમ સ્વામીની લબ્ધિ, ગૌતમ સ્વામીએ લબ્ધિથી શું કર્યું હતું? ઘણા કાર્યો કર્યા અને એમાંનું એક કાર્ય કયું કે અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા બંધા. અંગૂઠે અમૃત વસે એટલે જેમના અંગૂઠાની અંદર એવી લબ્ધિ હતી કે 1503 તાપસો જો સાધના કરી રહ્યા પણ સિદ્ધિ મળતી નહોતી. આસ્થા પર ચડવું હતું, ચડી શકતા. અને એવા ગૌતમ સ્વામી જેમને પારણા કરાવે છે, કેટલી વસ્તુઓ બનાવી હતી? એક પાતળી આટલી ખીર, કેટલી? એક પાતળી. અને 1503 તાપસોને પારણા કરાવવા છે. ત્યારે બધા વિચારે છે, આપણા જેવા ટૂંકી દ્રષ્ટિવાળા ત્યારે નિર્ણય કરી લે કે આટલી પાતળી ખીર લઈ આવ્યા, બધાને તિલક કરે તોય પૂરું, કારણ કે 1503 ને કરો. પણ જેના અંગૂઠામાં એવી લબ્ધિ હતી કે અંગૂઠો અંદર મૂક્યો અને 1503 તાપસો પૂરા પારણા કરી લીધા છતાં એની લબ્ધિએ ખીર વધી. સારીભદ્રની રીધિ માંગી, પણ સારીભદ્રએ શું કર્યું? એક નિમિત્ત મળતા એ રીધિને લાત મારીને. સારીભદ્રની રીધિ કેટલી આપણાથી વધુ કે ઓછી? કોની વચ્ચે? તમારી વચ્ચે કે એની? રોજ 99 ટેટીઓ સ્વર્ગલોકમાંથી આવે. આજના કળિયુગમાં વાસી અનાજ પણ હોય ને, જો ઘણું વધુ હોય તો કંઈક ઉપયોગ, કારણ કે એ પણ આ મોંઘવારીએ માજા મૂકી છે ત્યારે પાલે. પણ એને ત્યાં તો અનાજ નહીં, વસ્ત્ર અને દાગીના પણ વાસી થઈ જતા. વાસી થતા એટલે આજે પહેર્યા એ કાલે પહેરવાના નહીં. કેમ નહીં? કારણ કે તમે તો રોજ સીવડાવવા જાઓ તો દર્શીએ તમને એમને રોજ એ બધા છે. કેટલા જણા? 99 પેટી કેમ આપતી? 100 નહીં, 32 એમની રાણી અને પોતે 33 જણા માટે વસ્ત્ર, આભૂષણ અને ભોજન બધું એ આવી. અને એવા સારીભદ્રને જ્યારે એક નાનકડું નિમિત્ત મળ્યું
કોઈ દુઃખ નથી આવ્યું, કોઈ આફત નથી આવી, કોઈ કર્મે હેરાન નથી કર્યા, પણ એક નિમિત્ત કયો મહારાજા શ્રેણીકનો આગમન, અને જેણે વિચાર્યું કે મારા માથે નાથ તો હું નાથ, અને નાથ બનવા માટે જેમણે સંસાર ત્યાગ કરી દીધો, છકાઈના પિયર અને છકાઈના નાથ બની, તો શાળીભદ્રની રિદ્ધિ સાથે શાળીભદ્રનો ત્યાગ પણ માંગજો, અને એવો ત્યાગ તમારા જીવનમાં આવે. અભયકુમારની બુદ્ધિ, અભયકુમારે બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરી લીધો? સંસાર ત્યાગમાં. કારણ કે પિતા પાસે સંયમની અનુમતિ માંગી પણ મળતી નથી. પિતાનું એક વચન હતું કે હું જાકારો આપું ત્યારે, અને મહારાજા શ્રેણીકના મનમાં હતું કે હું આને જાકારો આપીશ નહીં, પણ પ્રબળ ભાવી જે આત્મા એવા તૈયાર હતા, અને એક એવું નિમિત્ત મળી ગયું. કેટલી વાર એક જરાક વાર ક્રોધ આવ્યો, અને શ્રેણીક મહારાજાએ કહ્યું તારું મુખ મને ન બતાવજે, અને એ જ પરે અભયકુમાર ચાલી નીકળ્યા. ક્યાં ચાલી નીકળ્યા? ઘર છોડીને ભાગી ગયા, સંયમ માર્ગે ગયા. અને ક્ષણ પછી જ્યારે સત્ય હકીકત થઈ ત્યારે મહારાજા શ્રેણીક શોધે છે, પણ અભયકુમાર તો સંયમી બની. એમણે બુદ્ધિનો ઉપયોગ સંસાર ત્યાગમાં કર્યો હતો. આ તમે પણ એ બુદ્ધિનો ઉપયોગ સંસાર ત્યાગ એટલે જેટલા છૂટી શકાય એટલા છૂટી, જેટલા પાપથી હળવા બની શકાય એટલા હળવા બનો, અને સારી આરાધના કરો. કૈવલ્ય શેઠનું સૌભાગ્ય, એમનું સૌભાગ્ય એવું હતું કે જ્યાં જાય ત્યાં સફળતા મળી જતી હતી. તો તમારા જીવનની અંદર દરેક કાર્યમાં સફળતા મળે, દિન પ્રતિદિન તમારી સુંદર પ્રગતિ થાય. દ્રવ્ય ક્ષેત્રે, ભાવ ક્ષેત્રે, સંસારના સુખો અને આત્મિક સુખો અને ધર્મ ભાવનામાં તમે આગળ વધો. તમારા જીવનની અંદર ધર્મ ભાવના રહે, ધર્મ આરાધના કરો, અને જે આપણને આ મળેલો મનુષ્ય ભાવ એની સફળતા શેમાં છે? ધન ભેગું કરવામાં નહીં, પણ ધર્મ આરાધના કરવામાં. માનવ ભાવનો એક જ આ સાર રહેલો છે. તો આપ સર્વ એ ધર્મ ભાવનાને આત્મસાત કરો. ધર્મ આરાધના કરતાં કરતાં તમારું જીવન ધન્ય બની જાય. આપને પરમાત્મા દીર્ઘાયુષ્ય સહ નિરોગી દેહ આપે, આપના તન મન તંદુરસ્ત રહે, આપના પરિવારમાં સંપ સ્નેહની વૃદ્ધિ થાય, સુસંસ્કારોથી આપનું જીવન સુશોભિત બને, સદગુણોની સૌરભ મહેકે, અને આપના પ્રત્યેક દિવસ આનંદમય, કલ્યાણમય, મંગલમય રીતે એવી શુભ મંગલ ભાવના સહ આજના નૂતન વર્ષે આપ સર્વ આત્માઓને અમારા બંને ઠાણાના અંતરના ભાવે આશીર્વાદ છે. આપણા ઉપકારી ગુરુ ભગવંતો દેવજી સ્વામી, પરમ પૂજ્ય આચાર્ય ગુરુદેવ શ્રી નાગચંદ્રજી સ્વામી, પરમ પૂજ્ય આચાર્ય ગુરુદેવ શ્રી છોટાલાલજી સ્વામી આદિ સર્વ સંતોના આશીર્વાદ આપના ઉપર વરસતા રહે. આપનું જીવન મંગલમય બને એ શુભ મંગલ ભાવના સહ આશીર્વાદ. મહિમાનો નહીં પાર તારા, મહિમાનો નહીં પાર. ચંદકોશિયો ડસિયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળે, વિષને બદલે દૂધ જો
ખુશી 100 रुपया श्रीमती मित्तल जिगर सावला डुमरा 100 रुपया कुमारी अनवी हितेन सोनी हस्ते किरणबेन लक्ष्मीचंद सोनी 100 रुपया श्रीमती निर्मलाबेन विनोद भवानजी गलिया 50 रुपया रक्षा सुनील पुरिया बिदरा 50 रुपया मातुश्री मणिबेन वेलजी खेड़ा 50 रुपया श्री भूष्मी राजेश धरोड़ हस्ते लताबेन वलभजी धरोड़ पत्री 25 रुपया सुहाबेन त्रिकमजी सोनवाड़िया धानेरा 25 रुपया एक गुरु भक्त मानवी 25 टोटल जे अपने 5 दिवसनी जे 11 12 13 અને 14 અને દિવાળીના દિવસે 5 દિવસની જે ભાવયાત્રા કરાવી એ ટોટલમાં જે અનુમોદના છે ટોટલ 500 રૂપિયા છે. भगवान महावीर निर्वाण कल्याण गुरु गौतम स्वामी केवल ज्ञान कल्याण गच्छाधिपति परम पूज्य देवजी स्वामी कार धर्म तिथि निमित्ते सवारना जे कपल जाप अने सर्वे बधाना जाप जे करावे माताजी ए कल्प जाप प्रभावना ₹50 श्रीमती निर्मलाबेन विनोद भवनजी गरिया परिवार तरफथी छे तथा प्रभावना मीठू मोढू आज नवा वर्षना साचानी प्रभावना छे श्रीमती इंदिराबेन अरकचंदभाई लालजी सोनी तरफथी छे. भगवान महावीर निर्वाण कल्याण उपलक्ष्य में छठ तपनी अनुमोदना जे दाताओ छे एमना नाम ₹300 श्री संघना ₹100 श्रीमती निर्मलाबेन विनोद भवानजी गलिया ₹50 मातुश्री देवकाबेन नानजी धरोड़ ₹50 मातुश्री मणिबेन वेलजी खेड़ा ₹25 श्रीमती दीपाबेन नितिन धन એટલે ટોટલ 525 પછી 3 એકાદશની અનુમોદના 150 રૂપિયા શ્રી સંઘના 50 રૂપિયા શ્રીમતી નિર્મલાબેન વિનોદ ભવનજી ગલિયા 30 રૂપિયા માતુશ્રી મણિબેન વેલજી છેડા 25 રૂપિયા શ્રીમતી દીપાબેન નિતિન ધન અને 20 રૂપિયા માતુશ્રી દેવકાબેન નાનજી ધરોડ 275 રૂપિયા એકાદશ 4 એકાદશ વાળા હતા 5 છઠવાળા હતા. नमो अर्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवस्तावणं एसो पंच नमोकारो सव पावपणासण मंगलानंच सवे सिंबडमं होय मंगलम. जय गुरुदेव श्री श्री चतारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साव मंगलम केवली पनंत धम मंगलम चतारि लघुत्मा अर्यंता लघुत्मा सिद्धा लघुत्मा साहु लघुत्मा केवली पनंतो धम लघुत्मा चतारि शरणं पवज्जामि अर्यन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहु शरणं पवज्जामि केवली पनंतं धम्मं शरणं पवज्जामि. ये 4 मंगले 4 उत्तम 4 ना शरणा करे नर जेह भवसायरमा न डूबेत्य सकळ कर्म न आणे अंत मोक्ष तणा सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मोक्षे जाय. संसार माही शरणा 4 वर्णो शरणो नहीं कोई जे नर नारी आदरे तेने विचल पद होय आंगूठे अमृत वसे प्राप्ति तना बंधा गुरु गौतम ने समरिये मन वांछित फलदाता भावे पावन भाविये भावे दीदे दान भावे धर्म आराधिये भावे केवल ज्ञान पढ़ो न जोग शतम एक नवकार बनवापति नित नित करवानंद. जय जिनेन्द्र देव दयाळु गुरु कृपाळु आपनु शरण आ भवे पर भवे